अहमदाबाद में एसओजी ने नशे के कारोबार पर बड़ी कार्रवाई करते हुए विशाला होटल के पास भारी मात्रा में एमडी ड्रग्स जब्त की है। एसओजी टीम ने विशाला 3 सड़का क्षेत्र से शहीद अली नामक आरोपी को गिरफ्तार किया है। आरोपी के पास से 234 ग्राम एमडी ड्रग्स बरामद की गई है, जिसकी अंतर्राष्ट्रीय बाजार में कीमत करीब 23,55,000 रुपए आकी गई है। पुलिस के अनुसार यह कार्रवाई गुप्त सूचना के आधार पर की गई। आरोपी से पूछताछ की जा रही है और यह पता लगाने का प्रयास किया जा रहा है कि वह एमडी ड्रग्स कहां से लाया था और किन लोगों को सप्लाई करने वाला था। एसओजी की इस कार्रवाई से नशा तस्करों से हड़कंप मच गया है। मामले में आगे की जांच जारी है। દ્વારા એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। ક્યાંથી ઝડપાયો, કોણ આરોપી, ક્યાંથી લઈને આવતો હતો, શું વિગત? શહીદ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ બ્રાન્ચ અને નાયબ પોલીસ કમિશનર શ્રી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક બાતમી પ્રાપ્ત થયેલી, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી દેસાઈ નાઓને બાતમી મળેલી કે વિશાળા 4 રસ્તા ખાતે એક ઈસમ એમડી ડ્રગ્સનો જથ્થો લઈને આવનાર છે। તે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર ડીપી ઉનડકટ તથા સ્પેશિયલ ઓપરેશનના સ્ટાફ દ્વારા વોચ રાખવામાં આવેલી ને ત્યાં બાતમીવાળો ઈસમ આવતા પંચો સાથે તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ શાહિદ અલી શૌકત અલી સૈયદ ઉંમર 21 રહે મંદસોર મધ્યપ્રદેશનું હોવાનું જણાવેલું। તેની ઝડપી કરતા તેની પાસેથી 234 ગ્રામ 970 મિલીગ્રામ કુલ 23,49,700 રૂપિયાનું એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવેલો હતો અને આ કામના આરોપી વિરુદ્ધમાં ડીસીબી પોલીસ સ્ટેશન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ખાતે ગુનો દાખલ કરી અને હાલમાં આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે। આરોપી જથ્થો ક્યાંથી લાવતો હતો, કોને આપવાનો હતો, ક્યાંથી મોકલનાર કોણ હતો? આ કામનો આરોપી રાજસ્થાનથી આ એમડી ડ્રગ્સનો જથ્થો લાવેલો હતો અને અહીંયા અમદાવાદમાં એ પહોંચાડવાનો હતો। હાલમાં સદર ગુનાની તપાસ ચાલુ હોય ત્યારબાદ અગાઉ બીજા આરોપી પકડાશે, ત્યારબાદ પ્રેસ નોટ આપવામાં આવશે। આ ઈસમ છે એ પોતે કેરિયર તરીકે કામ કરતો હતો અને જથ્થો લઈ અને અહીંયા અમદાવાદ ખાતે પહોંચાડવાનો હતો।